આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. આવા સંકલ્પ અને દુરાગ્રહને કારણે આપણું જન્મ અને જીવનની અંદર આપણને બંધનનો અનુભવ થાય છે. પરંતુ આમ થાય તો પણ વાંધો નહીં, ઓમ થાય તો પણ વાંધો નહીં. એટલે મહાપ્રભુજી એવી બુદ્ધિ, આવો સમત્વ બુદ્ધિ કેળવવાને માટે એક જ વસ્તુ બહુ સુંદર બતાવી, અને એ ભક્તિ માર્ગ ઉપર ચાલનારાઓને અત્યંત ઉપયોગી. અને એ કહ્યું કે હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. આમ થયું તો પણ હરિની ઈચ્છા, આમ ના થયું તો પણ હરિની ઈચ્છા, ઓમ થયું તો પણ હરિની ઈચ્છા, અને ઓમ ના થયું તો પણ હરિની ઈચ્છા. બે બાજુથી જો હરિની ઈચ્છા છે એવા પ્રકારની આપણું સમત્વ બુદ્ધિ એ બાજુ કેળવાઈ જાય તો જીવનની અંદર કોઈ બંધન જ નથી. અને બંધન કાંઈ નથી તો પીડા ને દુઃખ એ નથી. દુઃખ અને પીડા આખર તો બંધનનું કારણ છે ને. રોગ કંઈક લાગે અને માણસ પથારીવશ થઈ જાય તો એક બંધન થઈ ગયું ને. પીડા હોય અને માણસ પથારીવશ ના થતા હોય તો એ પીડા ભોગવતો પણ કંઈક કામ કરી લે. પણ પીડાની સાથે સાથે જયારે બંધન આવી જાય, એની સ્વતંત્રતા જયારે છીનવાઈ જાય છે, પછી જીવનની અંદર સુખ અને શાંતિ રહેતા નથી. યદા તે મોહ કલિલમ બુદ્ધિર વ્યતિતરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જે સમયે તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાને સારી પ્રકારે તરી જશે, તે સમયે તું સાંભળવા યોગ્ય અને સાંભળેલા વિષયોના સંબંધમાં વૈરાગ્ય પામીશ. માણસને નિશ્ચય કરવામાં કે શું નિશ્ચય કરવો, ખૂબ જ સાંભળતા રહે આપણે, કોક કાંઈક કહે, કોક કાંઈક કહે, કોક કાંઈક કહે, તો બુદ્ધિ નિર્ણય નથી કરી શકતી કે આ કહે એ માનું કે પેલો કહે એ માનું, આ ગ્રંથમાં આ શ્લોકમાં કહ્યું છે એ માનું કે બીજા શ્લોકમાં કહ્યું છે એ માનું. પરંતુ જયારે સ્વાધ્યાયના રૂલે એક સમત્વ બુદ્ધિ કેળવવાના સ્વાધ્યાય તરફ આપણે ગતિમાન જયારે થવા લાગીએ છીએ, ત્યારે આપણી બુદ્ધિ એક નિર્ણય કરી લે છે. જેમ કે આપણા આચાર્યોએ આપણને પુષ્ટિ ભક્તિ માર્ગ બતાવ્યો. હવે પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતો આપણે જાણતા હશું તો ભાગવત સાંભળશું, ગીતા સાંભળશું, કોઈ બીજાની વાણી સાંભળશું, પ્રવચન સાંભળશું. આપણને આપણા મહાપ્રભુજીએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તાને જે અનુકૂળ વાત કહેતા હશે એ આપણે ગ્રહણ કરશું, અને જે એનાથી પ્રતિકૂળ વાત કહેતા હશે એ ગ્રહણ નહીં કરીએ. કારણ કે એવું ક્યારે બનશે કે જ્યારે એક નિશ્ચિત સિદ્ધાંત આપણી બુદ્ધિ પકડવા માંડે છે ત્યારે. પણ જ્યાં સુધી એવી સમત્વ બુદ્ધિ આપણી કેળવાની નથી ત્યાં સુધી મન ભટકતું જ રહેશે, અને ત્યાં સુધી અન્યાશ્રય વગેરેની જે આપણી વૃત્તિ છે એ છૂટી નથી શકવાની. એટલે ભગવાન કહે છે કે શ્રુતિ વિપ્રતિપન્ના એ યદા સ્યાસ્યતિ નિશ્ચલા. અર્જુને પણ જે છે એ અનેક પ્રકારનો સત્સંગ સાંભળ્યો હતો. જયારે પાંડવો વનવાસના કાળમાં હતા, 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ, તો 12 વર્ષના વનવાસમાં એમને એટલા બધા ઋષિ મુનિઓનો સત્સંગ પ્રાપ્ત થયો હતો. અને એ સત્સંગમાં તો પછી કોઈ કંઈક દ્રૌપદી પૂછે તો એના જવાબમાં સત્સંગ ઈ દિશા ઉપર ચાલવા માંડે, કંઈક યુધિષ્ઠિર પૂછે તો ઈ દિશા ઉપર ચાલવા લાગે. અને ઋષિ મુનિઓએ ત્યાં જે એને સત્સંગ કરાવ્યો, એ સત્સંગ મુક્તિની વાત કરવા કરતા વ્યવહારની અંદર રહી અને માણસ ધર્મ અને આ સમત્વ યોગ કેમ કેળવી શકે, સંસારની અંદર રહીને માણસ લિપ્ત ના બને, એવા પ્રકારના ઉપદેશો ત્યાં આપવામાં આવ્યા હતા. અને એની સાથે સાથે રાજનૈતિક ઉપદેશ પણ આપવામાં આવ્યો હતો. એ આ મહાભારતના વન પર્વની અંદર ક્ષત્રિયોનો શું ધર્મ, બ્રાહ્મણોનો શું ધર્મ, વેપારી વૈશ્ય હોય એનો શું ધર્મ, શુદ્રનો શું ધર્મ, આ બધાની ચર્ચા એમાં કરવામાં આવી હતી. અને એમાં ક્યાંક ક્યાંક અહિંસાને પરમ ધર્મ તરીકે કીધો, ક્યાંક ક્યાંક દયાને પરમ ધર્મ કીધો, ક્યાંક ક્યાંક પરોપકારને પરમ ધર્મ કીધો.
તો આ બધા જ્ઞાનનો ખીચડો અર્જુનના મગજમાં આવી ગયો, એટલે નિર્ણય નતો કરી શકતો કે મારે શું કરવું. અને ભગવાનને યુદ્ધ કરવાનું કહેતા હતા. એટલે અહીં ભગવાન કહે છે કે જ્યારે તારી અનેક પ્રકારના સિદ્ધાંતોને સાંભળીને વિચલિત થયેલી બુદ્ધિ, એટલે જાજુ બધું તે સાંભળ્યું, આપણે રોજ વાંચતા હોય, ઘણું બધું વાંચ્યું હોય, ઘણી પ્રકારની વાત વાંચી હોય, એમાં આપણી બુદ્ધિ નિર્ણય ના કરે. ઘડીક અમુક વાંચ્યું હોય એનો પ્રભાવ આપણા ઉપર પડે, પછી બીજું કંઈક વાંચીએ એટલે ઓલો પ્રભાવ નષ્ટ થઈ જાય અને બીજું કંઈક મગજમાં આવતું હોય. તો ભગવાન કહે છે કે આવું ઘણી પ્રકારનું તે સાંભળ્યું છે, એમાંથી જ્યાં સુધી તારી બુદ્ધિ એક નિશ્ચિત વ્યવસાયાત્મિકા નહીં બને, બુદ્ધિને એક નિશ્ચિત સિદ્ધાંતને પકડશે નહીં, ત્યાં સુધી તું નિર્ણય નહીં કરી શકે તારે શું કરવું જોઈએ. એટલે હવે અર્જુન સવાલ પૂછે કે જેને બુદ્ધિમાં નિર્ણય થઈ ગયો હોય કે કરી લીધો હોય, અને જે જીવનની અંદર આવતી ચડતી પડતી દરેકની અંદર પોતાના આત્માની શાંતિને જે જાળવી શકે છે, એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એના માટે અર્જુન હવે પૂછશે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. કે હે ભગવાન, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ પુરુષના ક્યાં લક્ષણ છે? એવું સ્થિર બુદ્ધિ વાળો જે પુરુષ છે એ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? એટલે આ કઈ બેસવામાં કે પલોઠી વાળીને બેસવું કે લાંબા પગ કરીને બેસવું યા ઉભરત પગે બેસવું, એવી કોઈ બેસવાની સ્ટાઇલની વાત નથી. પણ બેસે છે નો મતલબ ઈ કે એની જીવનની અંદર જ્યાં એને એક ઠેકાણે સ્થિર રહેવું પડે છે, તો એ કેવી રીતે એની સ્થિરતા કેળવે છે. પછી ચાલે છે કે એ તો કઈ એક ઠેકાણે સમાધિમાં જ નથી બેઠો રહેતો, પરંતુ જીવનના દરેક વ્યવહાર પણ કરે છે. જો દુકાન હોય તો દુકાન ચલાવે છે, મજૂર હોય તો કારખાને જઈને મજૂરી કરે છે. તો એ તો સાધારણ રીતે બધા એ કામ કરતા હોય એવા દેખાય, પણ એ બધા કરનારાઓમાં જેને સ્થિતપ્રજ્ઞ કહેવાય, કે જેની બુદ્ધિ સ્થિરતાને કેળવી લીધી છે, એવા વ્યક્તિ આ બધું કેવી રીતે ચાલ્યા છતાં એમાં લિપ્ત નથી થતા, અને સંગ કરવા છતાં પણ એનાથી અલિપ્ત કેવી રીતે રહી શકે છે, એ બધી વાત અર્જુન પૂછે છે. તો આપણે એમાં જે ભગવાન જે જવાબ આપી રહ્યા છે સ્થિત પ્રજ્ઞના લક્ષણ, એનો કેવલ એક શ્લોક આજે હું ટૂંકામાં કહી દઉં, પછી આવતા વખતે એનો વિસ્તાર કરશું. શ્રી ભગવાન ઉવાચ. 54મા શ્લોકમાં અર્જુને સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા. ભગવાન એક પછી એક શ્લોકથી એના જવાબો આપવા શરૂ કરે છે. આપણે એક શ્લોકને જોઈ લે કે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. કે હે અર્જુન, જ્યારે યોગી મનમાં રહેલી બધી કામનાઓને છોડીને તેમજ આત્માથી જ આત્મામાં સંતુષ્ટ રહે છે, ત્યારે એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. ગીતાની ભાષા બહુ જ રહસ્યાત્મક ભાષા છે, એવી સૂત્રાત્મક ભાષા છે કે એનો અર્થ જ્યાં સુધી બરાબર ના જાણીએ ત્યાં સુધી મનમાં એમ થાય કે આત્માથી આત્મા તુષ્ટ, એટલે આત્માથી આત્મા સંતુષ્ટ થાય, આત્માને સંતોષ આત્માથી થાય. એવો વ્યક્તિ જે હોય કે જેને કોઈના મનથી યા કોઈ ઇન્દ્રિયોના સુખથી સંતોષ નથી થતો, પણ આત્માથી આત્માને સંતોષ થાય છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. આમ ભગવાન કહે છે. આ વિષય ઉપર ટૂંકામાં સમજાવી શકાય એવું નથી, એટલે આવતા રવિવારે કે જ્યારે આપણને અવસર મળશે ત્યારે આત્માથી આત્માને સંતોષનો શું અર્થ થાય છે એ વિસ્તારથી આપણે સમજશું. આજે થોડીક મારી તબિયત પણ અસ્વસ્થ છે, એટલે લાંબુ ન ચલાવતા અહીં જ પૂરું કરું છું. આપણે અત્યાર સુધી 55 શ્લોકો કર્યા, 72 શ્લોક છે આ અધ્યાયની અંદર, એટલે હજી 5, 60 અને 10 બીજા 17 શ્લોક આપણા હજી બાકી છે કરવાના.
એ આપણે આગળ કોઈને પ્રશ્ન પૂછવા હોય તો શાંતિથી. ક્યાં એ કહી દીધી હતી મેં કે ભક્તનું હૃદય એ વ્રજ છે. એટલે વ્રજ ભૂમિની અંદર વ્રજ ભક્તો નું હૃદય રહેલું છે અને એ હૃદય સાથે જ ભગવાને ક્રીડા કરી છે. દેહ અને ઇન્દ્રિયોની જે ક્રીડા જે મનુષ્યો કરે છે એવી ક્રીડા ભગવાનની નથી. ભગવાન તો હૃદયમાં રમે છે એ રીતે. અને વ્રજ જે છે એ પરિમાણ છે, જેને આપણે કહીએ કે અખિલ બ્રહ્માંડનો સ્વામી જેની અંદર સમાઈ જાય એવી ભૂમિ, એનું નામ વ્રજ છે. એટલે વ્રજની બીજી કોઈ વ્યાખ્યા અનેક પ્રકારની જે થઈ હોય એ હજી ગ્રંથોમાં એના તરફ મેં લક્ષ્ય નથી આપ્યું. પરંતુ વ્રજ એટલે ભક્તોનું હૃદય, એ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણને સૂટ થાય છે. કારણ કે ભક્તોના હૃદયમાં રમણ કરે એટલે એને રામ પણ કહે છે. રામ શબ્દનો અર્થ રમયતી ઇતિ રામ. એટલે જે હૃદયમાં રમણ કરે એ હૃદયનું નામ વ્રજ. આ વ્યાખ્યા એકને કહી હતી અને બાકી હજી મેં એના ઉપર સ્ટડી કર્યો નથી. બીજી વાર આવીશ ત્યારે એ વિષય ઉપર આપણે જોશું. અત્યારે બીજા બધા કાર્યોમાં એવી રીતે લાગેલો કે મને આ જોવાનો અવસર મળ્યો નતો, એટલે આ વિષયનો જવાબ હજી આપણે બાકી જ રાખીએ છીએ. બાકી એ જે ભક્તનું હૃદય એ વ્રજ એક વ્યાખ્યા, અને એક અખિલ બ્રહ્માંડનો સ્વામી જે આખા જગતમાં નથી સમાજતો એ વ્રજની અંદર સકલ વ્રજમાં પોઢિયા એમ જે કહ્યું છે એ પણ એ વ્રજ એ ભગવાનનું હૃદય છે. સકલ વ્રજ એટલે ભક્તોનું હૃદય, સ્વામિનીઓનું હૃદય, એને જ વ્રજ કહ્યો છે. અને એ લક્ષ્યમાં રાખીને જ પુષ્ટિ માર્ગી પદ્ધતિથી વ્રજ યાત્રા આપણે કરીએ છીએ. બાકી વ્રજની ઘણી બીજી બધી વ્યાખ્યાઓ છે, એ પાછો આવીશ ત્યારે ચોક્કસ સમજાવીશ. બીજું કઈ? એવું છે કે ભેળ તો છે જ ને. કહ્યું છે કે વ્રજવાળું વૈકુંઠ નહીં આવતા, પણ વૈકુંઠ એક રમા વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ, એમ જે આ વ્રજ છે ને એ આધિદૈવિક વૈકુંઠ જે છે એ વ્રજને જ કહે છે. એટલે વૈકુંઠના બે અર્થ, એક તો યૌગિક અને એક રૂઢ અર્થમાં. રૂઢ અર્થમાં વૈકુંઠ નો અર્થ થાય છે કે જ્યાં લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે એ વૈકુંઠ. અને વૈકુંઠ એટલે જ્યાં મનુષ્યની કુંઠા દૂર થઈ જાય. કુંઠા એટલે એક પ્રકારનો પ્રતિબંધ, આનંદ આવવામાં પ્રતિબંધક તત્વો એને કુંઠા કહેવાય. કે જે આનંદ ના આવવા દે આપણને, આનંદની અંદર એક પ્રકારનો જેને કહેવાય રોક આવે, એ કુંઠા જ્યાં દૂર થઈ જાય એટલે પ્રતિબંધક તત્વો, પ્રેમ વિરોધી જેટલા તત્વો છે એ બધા પ્રતિબંધક છે. અને પ્રભુએ જયારે ભક્તોને ભેગા કર્યા પોતાની લીલા કરવાને માટે, ત્યારે એમાં જેટલા વિપરીત ભાવો હતા કે જે પ્રભુને પ્રેમની ખીલાવટ ન ભક્તોમાં આવી શકે ન પ્રભુમાં આવી શકે, એ પ્રેમની ખીલાવટમાં આડા આવતા જેટલા તત્વો છે એ કુંઠા છે. અને જ્યાં એ કુંઠા ખતમ થઈ જાય, કુંઠાનો નાશ થઈ જાય એવું સ્થાન એ વૈકુંઠ. ઈ આપણે વ્રજની એક વ્યાખ્યા ઈ પણ થઈ છે કે વ્રજને વૈકુંઠ પણ કહી શકાય. જોગાનું જો આ વ્યાખ્યા પણ મને અટાણે યાદ આવે છે કે વ્રજ એટલે વૈકુંઠ, પણ ઈ સેન્સમાં નહીં કે જ્યાં લક્ષ્મીજી સહિત વિષ્ણુ બિરાજે છે ઈ વૈકુંઠ નહીં, પણ જ્યાં મનુષ્યની કુંઠા પ્રતિબંધ કરનારી જે બુદ્ધિ છે એ દૂર થઈ જાય અને બધા પ્રતિબંધો નાશ થઈને બુદ્ધિ રસમય બની જાય. જે સ્થળ ઉપર આવીને એ સ્થળનું નામ વૈકુંઠ. અને એ જ વૈકુંઠના સેન્સમાં જ્યાં વ્રજ કયો છે એ પણ વ્યાખ્યા છે. બાકી ઓલા વૈકુંઠ ની વાત આવે તો ત્યાં દયારામભાઈ ના શબ્દોમાં
કે છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એ વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ, જે મેં કહ્યું ને કે એક લોકમાં રહેવા પણ દેવતા જેવું રૂપ, ઉત્તમ પદ, એ બધું જે મળે છે વૈકુંઠની અંદર, એ વૈકુંઠ રમા વૈકુંઠ કહેવાય. અને આ વ્યાપી વૈકુંઠ કે વ્યાપી વૈકુંઠ, વ્યાપક, વ્રજનો અર્થ એક વ્યાપક પણ થાય છે. હવે ધીરે ધીરે યાદ આવવા માંડ્યું છે કે વ્યાપક, તો વ્યાપક નો અર્થ જો આપણે એમ લઈએ કે વ્રજ વ્યાપક છે, તો પછી વ્યાપક નો મતલબ તો એ થાય કે અહીંયા વ્રજમાં પણ વ્રજ, વ્રજ તો 84 કોષમાં જ છે, તો વ્યાપક કેવી રીતે થયું? તો વ્યાપક એવી રીતે થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજીની ચિંતાથી ભગવાન પ્રગટ થયા અને પ્રભુની ઈચ્છા થઈ કે વ્રજની વ્યાપકતા અનુભવ કરાવવો ભક્તને. નહીં તો કેવળ વ્રજ વ્યાપક છે એ વાંચા રાખીએ આપણે, પણ એની વ્યાપકતાનો અનુભવ ના થાય. પરંતુ જયારે આપણે ગુજરાતમાં રહેતા હોય, સૌરાષ્ટ્રમાં રહેતા હોય કે રાજસ્થાનમાં રહેતા હોય, મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટાવી અને વ્રજાધિપ આપણા ઘરમાં નાનકડા એક કબાટના એક ખાનામાં પણ બિરાજતા હોય, તો એ પછી વ્યાપક થઈ ગયું ને વ્રજ. જે 84 કોષની અંદર જ હતું, હવે એ આપણા ઘરની અંદર પણ એ વ્યાપકતા જો ના હોત તો આપણા ઘરમાં ક્યાંથી એ વ્રજ બની જાય? એટલે વ્રજાધિપ જ્યાં બિરાજે એ વ્રજ. તમારા ઘરે બિરાજતા હોય તો તમારું ઘર વ્રજ, તમારા મસ્તક ઉપર બિરાજતા હોય તો તમારું મસ્તક વ્રજ. આ રીતે વ્રજની વ્યાપક તત્વ જે છે, અલૌકિક આધિદૈવિક વ્યાપકતા, એને પણ વ્રજ કહેવામાં આવે. આ 3જી 4થી વ્યાખ્યા. બાકી પુસ્તકની અંદર તો ઘણી જાતની વ્યાખ્યાઓ છે. એ બધી વ્યાખ્યાઓ જોઈને પછી એના ઉપર આપણે વિચાર કરશું. હમણાં તો મને સમય જ નથી મળ્યો આ અઠવાડિયામાં વિચારવાનો કે કઈ. વચમાં જરા 1-2 દિવસ ગભરામણ અને પ્રેશર જેવું થઈ ગયું હતું, એટલે આ બધું આખું ચિંતન મને છૂટી ગયું હતું. બીજું કઈ પૂછવું જ કોઈ ને? એમ જ પ્રેમથી થોડીક વાર બદલામાં પાન કરાવો એવી અમારી લાગણી છે. પાઠશાલાના પ્રિય વૈષ્ણવો, ગયા રવિવારે સંકલ્પ હતો, પરંતુ મિત્રો અને અભિભાવકોનો આગ્રહ 1 અઠવાડિયું આરામ લઈને પછી પ્રવચન કરવાનું રાખો, એટલે ગયા રવિવારે અત્યંત ઈચ્છા હોવા છતાં હું અહીં ઉપસ્થિત થઈ શક્યો નહીં. આપણે સ્થિત પ્રજ્ઞ ઉપર થોડો ઈશારો કર્યો હતો. અર્જુને જ્યારે ભગવાનની વાત સાંભળી કે સર્વપ્રથમ બુદ્ધિ યોગ સિદ્ધ થવાની જરૂર હોય, કોઈ પણ ગંભીર ઉપદેશ શ્રવણ કરતા પહેલા બુદ્ધિ યોગ સમજવો જરૂરી થઈ જાય છે. અને નહીં તો ઉપદેશ સાર્થક નથી થતો. એટલે અહીં ભગવાન ને અર્જુન જ પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ હોય એની ભાષા શું?
એ કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, એ તમે કહો. અહીં સ્થિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, એકાગ્ર થયેલી છે. સ્થિતપ્રજ્ઞ એટલે જેને કોઈ સંશય નથી રહ્યો, જેને કોઈ તર્ક નથી રહ્યો, જે કંઈ સાંભળવા માટે એની તૈયારી છે, એ ઉપદેશ અકાટ્ય અને તર્કથી પર છે એવું બુદ્ધિમાં બેસાડીને પછી જ ઉપદેશ શ્રવણ કરે છે. સાધારણ રીતે સ્થિતપ્રજ્ઞ એટલે બુદ્ધિ એક સરખી, એક રસ અને સ્થિર. ક્યારેક ક્યારેક થોડાક ટાઈમને માટે ગમે તેની બુદ્ધિ સ્થિર હોય છે. 24 કલાક અસ્થિર બુદ્ધિ નથી હોતી. ખાસ કરીને અને જે વિષય આપણને ગમતો હોય એ વિષય આપણે સ્થિર બુદ્ધિ રાખીને જ સાંભળતા હોઈએ. પરંતુ જે વિષયમાં આપણને રસ, ઇન્ટરેસ્ટ ના હોય એ આપણે સ્થિર બુદ્ધિથી સાંભળી જ નથી શકતા. પરંતુ અહીં તો જેની કાયમના માટે ગમે તેવી પરિસ્થિતિની અંદર બુદ્ધિ સ્થિર હોય એવા વ્યક્તિના લક્ષણ પૂછે છે. શાંતિ હોય ત્યારે બુદ્ધિ સ્થિર હોય અને અશાંતિ હોય ત્યારે પણ બુદ્ધિ સ્થિર હોય. અનુકૂળ વાતાવરણમાં બુદ્ધિ સ્થિર હોય અને પ્રતિકૂળ વાતાવરણમાં પણ બુદ્ધિ સ્થિર હોય. એવા જે વ્યક્તિ હોય એ કાંઈ લાગટ નથી હોતા. એવા વ્યક્તિના લક્ષણ અહીં અર્જુન પૂછે છે. એના જવાબમાં ભગવાન ઉવાચ 55મો શ્લોક. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદોચ્યતે. કે પાર્થ એટલે હે અર્જુન, યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાત, એટલે કે જ્યારે એવો યોગી મનમાં રહેલી બધી કામનાઓને ત્યજી દે છે, તેમજ આત્મના એવ આત્મની તુષ્ટ, આત્માથી જ આત્મામાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. યોગી શબ્દ વાપરો. આવા લક્ષણ એ યોગીના લક્ષણ છે. યોગી 3 પ્રકારના હોય છે: કર્મયોગી, જ્ઞાનયોગી અને ભક્તિ યોગી. ત્રણેયને આ વાત લાગુ પડે છે કે કર્મયોગી કે જે ભગવાને જગત ઉત્પન્ન કર્યું એના સંચાલન અને વહીવટમાં ભાગીદાર થવા માટે મને પણ ભૂતલ ઉપર મોકલો છે. એટલે ભગવાનનો વહીવટ એકલા ભક્તિ યોગી જ ઉત્પન્ન કર્યા હોત
તો પણ ના ચાલત. કેવલ જ્ઞાન યોગીઓ જ હોત તો પણ ના ચાલત. કેવલ કર્મયોગીઓ જ થઈ જાય બધાય તો પણ ના ચાલે. વહીવટના સંચાલન માટે આ ત્રણેય પ્રકારના યોગીઓ જરૂરી છે. અને એના માટે કહ્યું કે જે કામનાઓને ત્યજી દે. કામના, સાવ કોઈ પણ પ્રકારની કામના જ ના હોય તો આપણને પ્રશ્ન થાય કે તો પછી કર્મ કરવાની પ્રેરણા જ શું? પછી આપણે કંઈક પણ કામ કરશું એની પહેલા કંઈક એનો મોટિવ, ઉદ્દેશ તો હોય જ. સાધારણ રીતે અહીં કામના શબ્દનો અર્થ થાય છે સ્વાર્થ. સ્વાર્થ શબ્દ સાધારણ રીતે નેગેટિવ તરીકે આપણે વિચારીએ છીએ. કોઈ વ્યક્તિ બીજાનું વિચાર ના કરતો હોય એને આપણે કહીએ કે આ તો સ્વાર્થી છે. એક નિંદાના રૂપમાં આપણે એમ કહીએ છીએ. પરંતુ સાવ સ્વાર્થનો મતલબ શું થાય? સ્વ અર્થ, પોતાનો અર્થ એ સ્વાર્થ, અને બીજાના માટે કરતા હોય એને પરાર્થ કહેવાય. સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ ત્રણ શબ્દો આપણે પાસે આવે છે. સ્વાર્થ અને પરાર્થ. સ્વાર્થ એટલે પોતાના માટે, પરાર્થ એટલે બીજાના માટે, અને પરમાર્થ એટલે પોતાના માટે પણ બીજાના માટે પણ કેવલ સુખ નહીં પરંતુ હિતનો વિચાર, એનું નામ પરમાર્થ. એટલે પરમાર્થ શબ્દ જે છે એમાં હિતની અંદર શું? હિતમાં દુઃખ જ હોય છે? હિતની અંદર સુખ હોતું જ નથી? એવું નથી. હિતમાં પણ સુખ સમાયેલું છે. એ ભગવાને 18મા અધ્યાયમાં સુખના 3 પ્રકારો બતાવ્યા છે કે તમોગુણી માણસોનું સુખ, રજોગુણી માણસોનું સુખ અને સાત્વિક બુદ્ધિવાળાનું સુખ. તો તમોગુણી અને રજોગુણીની જે બુદ્ધિ છે એ અનંત પ્રકારની છે, સેટલ થયેલી, સ્થિર નથી. પરંતુ જે સાત્વિક બુદ્ધિ છે એ સ્થિર હોય છે. એટલે એ હિતનો વિચાર કરે છે. હિતનો વિચાર એટલે પરિણામે સુખ, અને હિત વિના હિતનો વિચાર ના કરે એમાં શરૂઆતમાં સુખ. સરવાળે સુખ એ હિત છે, અને સરવાળે સુખ ના હોય એને આપણે સુખ કહીએ છીએ, પરંતુ એ સુખ જ નથી, સુખનો આભાસ છે. એટલે પરમાર્થની દ્રષ્ટિ એ યોગીની દ્રષ્ટિ છે. પરાર્થ કામ તો નોકરી કરે છે, પરાર્થ કામ કરે છે, પરંતુ એમાં પરમાર્થ નથી. નોકરી જ્યાં કરતો હોય કોઈ, એ બીજાના માટે કામ કરે, શેઠને માટે કામ કરે, એ પરાર્થ કામ થયું. અને એ પદાર્થમાં સ્વાર્થ છુપાયેલો જ છે. પરંતુ પરમાર્થની અંદર પદાર્થ અને સ્વાર્થ બંનેનો સમાવેશ થઈ જાય છે, અને પરિણામે બંનેનું હિત થાય છે. એટલે એવા જે પરમાર્થની દ્રષ્ટિથી માટે
જેણે સ્વાર્થને ત્યાગી દીધો છે અને આત્માથી જ આત્મામાં સુખી છે, એને સ્થિત પ્રજ્ઞ કહે છે. આ તો સાધારણ નિષ્કામ કર્મ કરવાવાળા યોગીની વાત છે. જ્ઞાન યોગી ને માટે જ્યારે આ વાત વિચારવામાં આવે ત્યારે જ્ઞાન યોગી તો ગીતામાં કહ્યું છે કે જ્ઞાનાગ્નિથી બધા કર્મોની વાસના જેની નષ્ટ થઈ ગઈ છે એ જ્ઞાન યોગી. એ જ્ઞાન યોગી ચિંતનનું કર્મ કરે છે. ચિંતન કરવું એ પણ કર્મ છે, પરંતુ એ મન અને બુદ્ધિનું કર્મ છે. એને દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ એ બધાના આવરણો હટી અને કેવલ આત્મકેન્દ્રિત મન, આત્મકેન્દ્રિત બુદ્ધિ એની થઈ જાય. પરંતુ ભક્તિ યોગી એના કરતા પણ વધારે શ્રેષ્ઠ છે. અને એ એવી રીતે કે ત્યાં આત્માથી આત્માની તુષ્ટિ કહી. આત્માનીથી આત્માની તુષ્ટિ એટલે જેટલા પણ ભક્તિ માર્ગી